અહીંથી ઘરે જવું હોય તો હું ગમે ત્યાં જ્યાં કરું ને ઘરે જ ના પહોંચું અને પછી હું વિવરણ કર્યા કરું કે હું તો અહીંયાથી બોમ્બે ગયો, અહીંથી દિલ્હી ગયો, અહીંથી રાજસ્થાન ગયો, અલ્યા પણ ઘરે ગયો તો કે ના, તો હાસ ક્યારે થશે? ગમે તેવું તમે પ્રવાસ જાઓ સારું લાગે? ના, નથી. એક દિવસ બે દિવસ આ બાપુ દર વર્ષે કેનેડા ને અમેરિકા ન્યુઝીલેન્ડ ને સાઉથ આફ્રિકા ને બધે જાય છે. બાપુ બધાએ આનંદ લે છે પણ મહિનો એનથી વધારે પછી ક્યાં ઉપડે? ઘેર. અને ઘેર આવીને જેવું પલંગમાં કે સોફામાં બેસે એટલે શું સૌથી પહેલા શું બોલીએ? કેવી મજા આવે, મૂળ ઘરે પહોંચ્યા. તો સાહેબ આ મૂળ ઘરની વાત છે, આ વાત છે આ મૂળ ઘરની. જે મૂળ ઘરે પહોંચવા માટે જે મૂળ ઘરની શાન છે એ સદગુરુ મહારાજની શાને પડી છે. એ સત્તા સદગુરુ મહારાજની છે. એ તમને મૂળ ઘરનું સરનામું બતાવે, આંગળી ચીધીને નામ અને નિશાન બંને આપે. નામ અને નિશાન બંને આપે. એક જગ્યાએ વાત થઈ કે ભાઈ અમને તો ગુરુજીએ નામ સમજાવી દીધું, અમે તો એ નામમાં મસ્ત છે. હવે સમજો કે અહીંયા આ તો ખંભોળજમાં તો ગોકુલનગર કે એટલે બતાવી દે, પણ અમદાવાદ જેવું મોટું શહેર હોય એમને એમ કીધું કે ભાઈ કોઈ ગોકુલનગર નામની સોસાયટી આટલું કીધું હોય અને કોકને કે આવી જજો અમદાવાદમાં, તો ભાઈનો ક્યારે મેળ પડે? મેળ પડે કોઈ દિવસ? નામ છે ગોકુલનગર, એવું નામ છે પણ તોય પતો જડે, કેમ કે નિશાન નથી. એકલું નામ હોય અને નિશાન ના હોય તો આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી. સદગુરુ મહારાજની જે સત્તા છે એ તો આવા અનંત બ્રહ્માંડ પણ એમાં સમાઈ જાય એટલી વિશાળ સત્તા છે. એક નાના તણખલા જેટલા અમદાવાદમાં જો આપણે નામ સાથે નક્કી ના કરી શકતા હોય નિશાન વગર, તો આખા બ્રહ્માંડથી વિશેષ જો સત્તા હોય એની અંદર ખાલી નામ લઈને ક્યાં જઈને અટકીશું? તો આ નિશાન ગુરુ મહારાજ આપે જ છે. જ્યારે નામ આપે ત્યારે આ નિશાન સાથે બતાવે જ છે, પણ આ નિશાન તરફ આપણું લક્ષ્ય હોતું નથી. અને એટલે ખાલી નામ લેવાથી મેળ પડતો, ખાલી નામ લેવાથી મેળ પડતો. જેમ હમણાં જ વાત કરી બાપુએ, ચિતરેલો દીવો, લખેલો દીવો, કોડિયું, આવા દરેક જેટના નામ હોવા છતાંય એ નામ કોઈ પણ કામમાં લાગતા. પ્રગટ દીવો જે અજવાળું કરે એ જ નામ આપણા માટે કામનું છે. આ બધા પ્રગટ દીવા છે. આ જે દેખાય છે ને બધા પ્રગટ દીવા જ છે. આ પ્રગટ દીવા છે. સાંભળવા વાળા પ્રગટ દીવા છે તો જ સાંભળે, નહીતર ઘેર જઈને ગોદડું ઓઢીને હોઈ ગયા હોય. ગુરુ મહારાજે જે વાત આપી છે એ બહુ સુંદર આપી છે કે આ જે વાત છે, જ્યાં તમારા સ્વરૂપની જે વાત છે